શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ વાલા ભક્ત। આજે વાત કરી રહ્યા છે ઘરના એક એવા પાત્રની કે જેના વિશે જેના વગર આ ઘર એક ઘર ન લાગે, અને એ છે માં। ભગવાન કૃષ્ણ ત્રિલોકનો નાથ, એને પણ જો આજે રાજા બની ગયો છતાં પણ આજે એને એની માં જશોદાજી યાદ આવે છે। એ માની કરુણા કંઈક અલગ તો હશે ને, કારણ કે માં એ કોઈ વ્યક્તિત્વ નથી, માં એ કોઈ સ્ત્રી નથી, માં એ તો પ્રેમ, કરુણા અને વાત્સલ્યની મૂર્તિ બતાવે છે, એક સ્નેહાભૂતિ છે। આ માં જાણી ન શકાય, માને તો માણી શકાય ભક્તિ। માનો સ્નેહ, આશીર્વાદ, માની યાદ જ એ પ્રાર્થના છે। આ માતાનું સ્થાન ઘરમાં ન હોઈ શકે, આ તો ઘરના દરેક સભ્યોના હૃદયમાં હોય છે। માની પ્રાર્થનાના કારણે આપણે ઘરની બહાર ગયા આવીએ કે ઘરની અંદર આવીએ, ઘરની બહાર જઈએ અને પાછા હેમખેમ આવીએ, તે માની પ્રાર્થના છે। રાત્રે કદાચ 12 વાગે આવીએ, 1 વાગે આવીએ, અને હસતા મોઢે જો કોઈ તમને પૂછી લે, દરવાજો ખોલી આવકારો આપી અને એક જ વાક્ય પૂછે કે જમી લીધું, તો એ માં જ છે। આ માની પ્રાર્થનાથી આજે આપણે જે કંઈ પણ છીએ, માની પ્રાર્થનાથી છીએ। આપણી જાત ઉપર ક્યારે અભિમાન ન કરવું। અને એટલા માટે તો રામાયણનો પણ એક પ્રસંગ છે કે જ્યારે હનુમાનજીની પૂંછને બાળવામાં આવી ત્યારે સીતાજીએ પ્રાર્થના કરી હતી કે મારા સંતાનની રક્ષા કરજો। પ્રેમની પ્રાર્થનાથી જ આપણે જે કંઈ પણ આજે છીએ, એના વિશે વધુ તો કહી ન શકાય, વર્ણવા માટે આપણે સક્ષમ નથી। માટે આ જે કંઈ પણ કીધું, જો તમને ગમે, વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।